ઘણીવાર આપણે સામાજિક જીવનમાં એવું જોઈએ છીએ કે એવો કોઈ વ્યક્તિ હોય જ્યારે એ બહુ જ ગરીબ પરિસ્થિતિમાંથી મહેનત કરીને સંઘર્ષ કરીને કોઈ ઉચ્ચ જગ્યાએ સ્થાન પ્રાપ્ત કરે છે, સક્સેસ થાય છે, આર્થિક રીતે ભૌતિક રીતે થોડી સુખ સગવડો પ્રાપ્ત કરે છે, ત્યારે પછી એનો જે પહેલાંનો જે સંઘર્ષ સમયનો જે એની કંપની હતી, જે લોકો એની પાસે હતા, એ લોકોથી દૂર થઈ જાય છે. આપણે સામાજિક એવી કમ્પ્લેન કરીએ છીએ કે હવે પૈસાવાળા થઈ ગયા છો, હવે અમારી ગરજ નથી, તમારે પૈસાવાળા થઈ ગયા એટલે તમને અભિમાન આવી ગયું અને તમે દૂર થઈ ગયા, હવે તમે અમારી સામું જોતા પણ નથી, વાત પણ નથી કરતા. આ વાતમાં ઘણો બધો દમ છે. તથ્ય એ છે ફ્રેન્ડ્સ કે જ્યારે આવો કોઈ પણ વ્યક્તિ જ્યારે સંઘર્ષ કરતો હોય છે, ગરીબી સામે લડી રહ્યો હોય છે, ત્યારે એની સાથેના એની કંપનીવાળા, એના પરિવારવાળા, સમાજવાળા એને ક્યાંય સપોર્ટ કરતા નથી હોતા. જ્યારે એને રિઝલ્ટ દેખાય છે એની મહેનતનું, જ્યારે સક્સેસ થાય છે, ત્યારે એને અહેસાસ થાય છે કે જ્યારે મારે જરૂર હતી, જ્યારે મારે એ પ્રોત્સાહનની જરૂર હતી તો પ્રોત્સાહન પણ ના મળ્યું મને. અને પછી એ જ્યારે સક્સેસ થાય છે ત્યારે એના જેવી કંપનીઓ શોધે છે, એના જેવા સ્ટેટસવાળા વ્યક્તિઓ સાથે એને ગમે છે ઉઠવા બેસવાનું, અને ફરીથી એ પાછો ત્યાં નથી જતો. એને એ ડર હોય છે કે ફરીથી આનું આ જ કરશે આ લોકો. સમજાય છે આ વાતને? આ એક નગ્ન હકીકત છે, પણ હકીકત છે. યસ.